ભેસાણ તાલુકા લેવા પટેલ સેવા સમાજ ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ નિમિત્તે શસ્ત્ર પૂજન અને પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. મળતી માહિતી મુજબ 2 ઓક્ટોબર 2025ના રોજ ભેસાણ તાલુકાના લેવા પટેલ સેવા સમાજ ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજન અને પથ સંચલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. સૌપ્રથમ ભેસાણ તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા સ્વયંસેવકો દ્વારા પૂર્ણ ગણવેશ સાથે પથ સંચલન યોજાયું હતું, જેમાં 40થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ પથ સંચલન દરમિયાન ગામ લોકો અને વિદ્યાર્થીઓએ પુષ્પ વર્ષા કરીને સ્વયંસેવકોનું સ્વાગત કર્યું હતું. સંચલન પૂર્ણ થયા બાદ મુખ્ય કાર્યક્રમની શરૂઆત પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે ધ્વજવંદન અને રાષ્ટ્રગીત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શસ્ત્ર પૂજનની વિધિ યોજાઈ, જેમાં જણાવાયું હતું કે શસ્ત્ર માત્ર હથિયાર નથી, પરંતુ એ સંસ્કૃતિ, સંસ્કાર, શૌર્ય અને શિસ્ત તેમજ રાષ્ટ્રના પ્રેમનું પ્રતીક છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી ચિમનભાઈ રામાણી દ્વારા સંઘના વિકાસના કામો, સામાજિક એકતા અને રાષ્ટ્રપ્રેમના સંદેશને વેગ આપતું સંબોધન કરવામાં આવ્યું હતું. જિલ્લામાંથી પધારેલા દીપકભાઈ ઢેબરિયાએ સંઘના 100 વર્ષ પૂર્ણ થતા કાર્યકરોને સંઘ સેવાના માર્ગ પર અડગ રહી કાર્ય કરવાની પ્રેરણા આપી. આ પ્રસંગે મિતુલભાઈ દેસાઈ સહિત તાલુકાના ગામ લોકો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના વક્તાએ સંઘના સ્થાપક ડોક્ટર હેન્ડગેવર સાહેબના જીવન પ્રસંગોના સંઘના 100 વર્ષના ઉતાર ચઢાવમાં આવનારા પંચ પરિવર્તન કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. પંચ પરિવર્તનના મુદ્દાઓને રાષ્ટ્રના વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવતા આવનારા વર્ષોમાં દરેક સ્વયંસેવકે તેમના અવિરત યોગદાન આપવું જોઈએ તેવો સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ અને ગૌરવ અને શિસ્તની ભાવના સ્પષ્ટપણે છલકાઈ આવતી હતી. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આજે વિજયાદશમીના પાવન પર્વના દિવસે બરાબર 100 વર્ષ પૂર્ણ થતા હોય આજે તેની ઉજવણીના ભાગરૂપે ભેસાણ તાલુકાનું સ્વયંસેવકોનું પૂર્ણ ગણવેશની અંદર પથ સંચલન નીકળ્યું હતું. અડધો કલાકનું આ પથ સંચલન પૂર્ણ કરી બધા સ્વયંસેવકો અહીંયા આવ્યા છે. અહીંયા બરાબર 5 વાગ્યે એક જાહેર કાર્યક્રમ પણ થવાનો છે. એ જાહેર કાર્યક્રમ સંઘની શતાબ્દી વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે પ્રથમ કાર્યક્રમ છે. આખા વર્ષ દરમિયાન કુલ 6-7 એ પ્રકારના કાર્યક્રમો થવાના છે કે ભેસાણ તાલુકાના છેવાડાના ગામ સુધી અને છેવાડાના વ્યક્તિ સુધી, એટલે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી એ પ્રકારે બધા જ લોકો સુધી સંઘના વિચારો પહોંચે એ પ્રકારના કાર્યક્રમો રહેશે. એની અંદર યુવાનો માટેના કાર્યક્રમ, દરેક ગામ સુધી શાખા લગાવવાના કાર્યક્રમો અને બહેનો માટેના કાર્યક્રમ, સામાજિક સદભાવ બેઠકો એટલે જ્ઞાતિ બિરાદરીના આગેવાનોની બેઠકો, આ પ્રકારના વિવિધ કાર્યક્રમો અને ઘર ઘર સંપર્ક એટલે પ્રત્યેક ઘર સુધી પ્રત્યેક હિન્દુ ઘરના સંપર્કનું એક પણ અભિયાન પણ એ રહેવાનું છે. આમ કુલ મળીને આખા વર્ષ દરમિયાન એટલે આ વિજયાદશમી થી આવતી 2026ની વિજયાદશમી સુધી આ પ્રકારના વિવિધ કાર્યક્રમો કરી અને સંઘ એ શતાબ્દી વર્ષ ઉજવવાનું છે. જેમાં ભેસાણ તાલુકાનો કાર્યક્રમ છે એ જ પ્રકારે આખા જુનાગઢ જિલ્લો, ગુજરાત પ્રાંત અને અખિલ ભારતીય સ્તર ઉપર પણ આ જ પ્રકારે વિવિધ કાર્યક્રમો કરી અને સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું છે. આખા વર્ષ દરમિયાન કોઈ મોટો કાર્યક્રમ ન રહેતા નાના સ્તર ઉપર એટલે ગ્રામીણ સ્તર ઉપર, મંડળ સ્તર ઉપર અને તાલુકા સ્તર ઉપર અને અમુક કાર્યક્રમ છે જિલ્લા સ્તર ઉપર, એ પ્રકારે વિવિધ સ્તર ઉપર કાર્યક્રમો રહેવાના છે.